ગીર સોમનાથ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ ધરાવતી 20 શાળાઓને શરત ભંગ બદલ માન્યતાઓ શા માટે રદ ન કરવી તે અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી 7 દિવસમાં જવાબ રજૂ કરવા તાકીદ કરી છે। ગીર સોમનાથ જિલ્લાની 30 જેટલી શાળાઓ સરકાર પાસેથી વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમની મંજૂરી મેળવેલ, પરંતુ આવી શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમમાં લેબોરેટરીમાં જરૂરી પ્રયોગો થતા ન હોય તેમજ શરતોનું ઉલ્લંઘન થતું હોવાની વ્યાપક ફરિયાદ મળતા જિલ્લા શિક્ષણ અધિકારી કેપી પટેલે ટીમ બનાવી જિલ્લાની વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ ધરાવતી તમામ શાળાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, જેમાં 20 જેટલી શાળાઓમાં શરત ભંગ અને ખામીઓ પ્રકાશમાં આવતા આ તમામ શાળાના સંચાલકોને શાળાની માન્યતા શા માટે રદ ન કરવી તેવી કારણદર્શક નોટિસો ફટકારતા દિવસ 7માં સંતોષકારક જવાબ રજૂ કરવા તાકીદ કરવામાં આવતા એક તબક્કે શાળાના સંચાલકોમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આવેલી છે એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહની જે શાળાઓ છે એને સરકારે જે માન્યતા શરત મુજબ આપેલી છે એ પ્રમાણે એમને જે પૂરતી સગવડ એમને બાળકોને શૈક્ષણિક હિત માટે આપવાની હોય છે, પણ અનુભવ એવું જણાવ્યું છે અને ફરિયાદો એવી આવી છે કે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થામાં વિજ્ઞાન પ્રવાહની લેબોરેટરીમાં પ્રેક્ટિકલ કરવામાં આવતા નથી અને બહારથી માર્ક મૂકી દેવામાં આવે છે એવી ફરિયાદ ઉઠતા અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ આ બાબતે ધ્યાન આવતા અમે અમારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક ટીમ બનાવી અને ગીર સોમનાથની તમામ સેલ્ફ ફાઇનાન્સ ગ્રાન્ટેડ શાળાઓની ચકાસણી લેબોરેટરીમાં કરાવતા એમાંથી 21 શાળાઓ જે એવી છે કે જે ખરેખર અને વિજ્ઞાન પ્રવાહની લેબોરેટરીમાં ઘણી ખામીઓ રહેલી છે, એ ખામીઓનું અમે વિશ્લેષણ બધું ભેગું કરી અને 21 શાળાને તમારી માન્યતા રદ કેમ ન કરવી એને કારણદર્શક નોટિસ હાલમાં ઇસ્યુ કરી દેવામાં આવેલી છે। ટોટલ આમ જોવા જાવ તો 30 શાળાઓ છે, પણ 30 શાળામાંથી બીજી શાળાઓ ફિલફિલ કરેલી છે, એમાં 20 થી 21 શાળાઓને અમે જે એમાં ખામીમાં લેબોરેટરીના સાધનો ના હોય, એ કેમિકલ્સ ન ખરીદેલા હોય, જુદા જુદા વિષયની લેબોરેટરી એક જ જગ્યાએ રાખેલી હોય, હવા ઉજાસ ના હોય, ફાયર સેફ્ટીના કોઈ સાધનો ના હોય કે જેમાં બાળકોને બહાર નીકળવામાં મુશ્કેલ થાય, કોઈ અઘટિત ઘટના બને ત્યારે આ બધું ભૌતિક ચકાસણી મેં મારા કચેરીના કર્મચારીઓ મારફત કરાવ્યા બાદ જ મેં આ એમને કારણદર્શક નોટિસ હાલ ઇસ્યુ કરી છે માન્યતા રદ કેમ ન કરવા માટે। હવે એમનો જવાબ આવી રહ્યા છે, જવાબ આવ્યા પછી અમને સંતોષકારક લાગશે તો આગળની કાર્યવાહી કરીશું, ન તો માન્યતા રદ કરવા માટે અમે માધ્યમિક શિક્ષણ બોર્ડને અહેવાલ મોકલી આપીશું। કારણદર્શક નોટિસમાં અમે 7 દિવસની અંદર જવાબ રજૂ કરવાનું જણાવ્યું છે। રાકેશ પરડવા, એસ9 ન્યૂઝ, ગીર સોમનાથ।